હેલો મિત્રો, શેરબજારની વાતોમાં મિત્રો જીવનમાં સંઘર્ષ અનિવાર્ય છે. અને જે લોકો સંઘર્ષ નથી કરતા એ લોકો ધીમે ધીમે ખલાસ થઈ ગયો છે. જે પ્રજા સંઘર્ષ કરે છે એ પ્રજા મજબૂત બને છે. પરંતુ આપણે આપણી જિંદગીમાં ખૂબ સંઘર્ષ કરે છે, ખૂબ મહેનત કરે છે, પરંતુ આપણે એવું ધારણા છે કે આપણા સંતાનોને સંઘર્ષ ના કરવો પડે. આ માન્યતા બહુ ખોટી છે. તમારા સંતાનો જેટલા સંઘર્ષ કરીને બહાર આવશે, તપીને બહાર આવશે, એટલા મજબૂત બનશે. મુકેશ અંબાણીની રિલાયન્સ કંપની કરોડો અજબો રૂપિયા એમના પાસે છે. સતત પણ એમના જે સંતાનો છે એમને મુકેશ અંબાણીએ અલગ બિઝનેસમાં સતત એ લોકોને કામ કરવું પડે છે. અને અમેરિકા જે ટ્રમ્પ સાહેબે આપણે ટેરિફ લગાવી એનાથી સારી વાત એ થઈ છે કે ચીન અને ભારત નજીક આવ્યા છે. ચીન ભલે આપણો દુશ્મન છે, પરંતુ અમેરિકા સામે લડવામાં આજે આપણે પડખે આવીને ઊભો છે. અને જે અમુક વસ્તુઓ આપણા ઉપર બેન કરેલી હતી તે ખુલ્લી મૂકી છે. અને રશિયા અને આપણી દોસ્તી હતી, પરંતુ દોસ્તી મજબૂત થઈ છે. બ્રિક્સ દેશો બ્રાઝિલ, ચીન, રશિયા અને ભારત, આ દેશોનું જે સંગઠન છે એ મજબૂત બન્યું છે. અને ભલે એક વખત આપણે સંઘર્ષ કરવો પડશે અમેરિકા સામે, પરંતુ એમાંથી આપણે તપીને બહાર આવશું. જ્યારે આપણો નિફ્ટી 35,000 ઉપર ચાલતો હશે ત્યારે આપણે ટ્રમ્પ સાહેબનો આભાર માનીશું કે તમે અમારા ઉપર બેન લગાવી અને અમારો ઉદ્ધાર થયો, અમે મજબૂત બન્યા. હવે